પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માંગીએ છીએ. યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 43મો અધ્યાય અને 3જી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે હું યહોવા તારો દેવ છું, હું ઇસ્રાયેલનો પવિત્ર દેવ તારો ત્રાતા છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કુશ તથા સબા આપ્યા છે. 4થી કલમ. કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે ને મેં તારા પર પ્રીતિ કરી છે. તે માટે હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. આપણે જોઈએ છે તો ઇસ્રાયેલ લોકોને માટે પ્રભુ કેવા કેવા ચિહ્નો અને ચમત્કારો કરતા હતા. ઇસ્રાયેલ લોકો કેવા પ્રભુના પસંદ કરેલા લોકો હતા અને તેથી એમના પર પ્રભુ પ્રેમ કરે છે. સાથે સાથે એમને એવા વાના આપે છે કે આપણે નવાઈ પામી જઈએ. આ વચનમાં આપણે જોઈએ છે તો હું તમારા જીવનમાં જે દુઃખો પડ્યા એના બદલામાં અહીંયા લખેલું છે કે મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે. એટલે ઘણી વખત આપણે જ્યારે દુઃખો વેઠીએ છીએ અને મુસીબતોમાંથી પસાર થઈએ છીએ, લોકોને એવું લાગે અને આપણને પણ એવું લાગે કે આપણું કોઈ વેલ્યુ નથી, આપણને ભૂલાવી દેવામાં આવેલા છે, અપમાનો પર અપમાન આવે છે આપણા જીવનમાં. અને એવા સમયમાં પ્રભુ આપણને સન્માન આપે છે અને કુશ તથા સબા આપ્યા છે. જે અપમાનો અને મુસીબતો આપણે વેઠીએ છીએ એના બદલામાં પ્રભુ આપણને સન્માન આપે છે. જે લોકોથી આપણે ધિક્કાર પામીએ છીએ એ લોકોને બદલે પ્રભુ બીજા લોકો આપણને આપે છે. તેથી જ્યારે પ્રભુની ખાતર, ન્યાયીપણાની ખાતર, સત્યની ખાતર જે બી વેઠવાનું આવે આપણે કદી પણ હારી ન જઈએ, વેઠી લઈએ, સહન કરી લઈએ. કેમ કે પ્રભુ એ ન્યાયાધીશ છે. એ જેટલું પણ આપણે સારાને માટે વેઠી રહ્યા છે એનો બદલો પ્રભુ આપણને ભરપાઈ કરી આપે છે. પ્રભુ કોઈના આંખની શરમ રાખતા નથી. તેથી જ્યારે ખ્રિસ્તના માટે દુઃખ સહન કરવું પડે, ક્રૂસ ઉચકવો પડે, ત્યારે ખુશીથી ક્રૂસ ઉચકવાને માટે પ્રભુ આપણને મદદ કરે. મિસર દેશમાં એ લોકોના કેટલા બધા અપમાનો હતા, કેટલા બધા મુસીબતો એમના જીવનમાં આવ્યા, પરંતુ પ્રભુ એ શું આપવા માગે છે? કુશ અને સબા આપવા માગે છે. જ્યારે તમારા અને મારા જીવનમાં અપમાનો આવે છે ત્યારે પ્રભુ એ અપમાનનો બદલો ભરી આપે છે. કોઈ વ્યક્તિ આપણા ફેવરમાં હોય કે નહીં હોય, કોઈ આપણી ભલામણ કરવાવાળું હોય કે નહીં હોય, પરંતુ જ્યારે પ્રભુ પોતાના મનમાં નક્કી કરી લે છે કે આ મારા બાળકે દુઃખ વેઠ્યું છે, આ મારા બાળક આ હકને પાત્ર છે, એવું પ્રભુ જુએ છે અને પછી નક્કી કરી લે છે અને એમને એ આશીર્વાદો આપે છે. કેટલાય એ આશીર્વાદો લેવાને માટે અડચણરૂપ બનશે, તો છતાં પણ પ્રભુ કોઈના અડચણથી એ આશીર્વાદો રોકી રાખતા નથી. તમારા અને મારા જીવનમાં જો અપમાન નથી તો ક્રૂસ નથી, અપમાન નથી તો સન્માન પણ અને મુગટ પણ નથી. મુગટ લોકોને જોઈએ છે તો અપમાન ચોક્કસ વેઠવું પડશે. આજે કદાચ એવા અપમાનોમાંથી તમે પસાર થઈ રહ્યા હશો, એવા ધિક્કારમાંથી પસાર થઈ રહેલા હશો, એવા તજી દીધેલામાંથી પસાર થઈ રહેલા હશો, પરંતુ પ્રભુ તમારી નોંધ રાખે છે. કઈ પરિસ્થિતિ અને કયા સંજોગોમાં તમે આ દુઃખ વેઠી રહ્યા છો પ્રભુ જુએ છે અને પ્રભુ તમારા માટે અદ્ભુત મૂલ્યવાન સમયો રાખે છે, સન્માનના દિવસો રાખે છે. કેમ કે એ અપમાનમાં પ્રભુને તમે ઊંચા મનાવી રહ્યા છો. એવા સમયમાં પ્રભુએ નક્કી કરી રાખ્યું છે કે હું એમને આશીર્વાદો આપું, હું એમને સન્માન આપું. લોકોની દ્રષ્ટિમાં તો હજુ પણ દુઃખ વેઠો, હજુ પણ અપમાનિત થાવો, હજુ પણ નીચે ઉતરી જાઓ, હજુ પણ તમે દબાયેલા રહો, અમારાથી દબાયેલા રહો એવું લોકો ઈચ્છે છે. પરંતુ જ્યારે આપણે પ્રભુની નજરમાં મૂલ્યવાન બનીએ છીએ, પ્રભુ એ દુઃખોને ન્યાયીપણાના લેખે ગણે છે, એવા સમયમાં પ્રભુ મનમાં નક્કી કરી નાખે છે કે આ વ્યક્તિને આ આશીર્વાદો આપવાના છે અને છે જ. લોકો વિચાર કરે છે કે આમના જીવનમાં આવા આશીર્વાદો ક્યાંથી આવી ગયા,
પરંતુ આપણે જ્યારે અપમાનમાંથી પસાર થઈએ છીએ ત્યારે લોકોએ પોતાના મોં અને પોતાના આંખોને ઢાંકી દીધેલા હોય છે, મોં બંધ કરી દીધેલા હોય છે. આપણા માટે કોઈ પ્રાર્થના નહીં, આપણા માટે કોઈ જાતની ભલામણ નહીં, આપણા માટે કોઈ પણ જાતની દિલસોજી એ લોકોના જીવનમાં ઉત્પન્ન થતી નથી. પરંતુ પ્રભુના નજરમાં આપણે મૂલ્યવાન બનીએ છીએ. પ્રભુએ આપણા માટે દિલસોજી ઉત્પન્ન કરાવી છે. એટલા માટે તમારા અને મારા જીવનમાં દુઃખો અને મુસીબતો આવે, આપણે હારી જઈએ નહીં, પરંતુ પ્રભુના રાજ્યમાં એ વધારે ને વધારે દુઃખો વેઠતા જઈએ. અને પ્રભુએ આપણા માટે જે આશીર્વાદો રાખેલા છે એ ચોક્કસ પ્રભુ આપણા માટે આપશે અને આપશે. તેથી અપમાનોમાંથી પસાર થઈએ, અપમાનો આવે એ બધામાંથી પસાર થઈએ અને એમાં પણ પ્રભુને પ્રશંસાના ગીતો અને પ્રશંસા ચડાવતા રહીએ. એવા સમયમાં પ્રભુ ખુશ થશે. દુઃખો વેઠીને પણ પ્રભુને તો આપણે સારું જ અર્પણ ચડાવીએ. કેમ? એના માટે પ્રભુ લાયક છે અને એના માટે આપણને બનાવેલા છે. તેથી ખ્રિસ્તને હંમેશા પ્રાધાન્યતા આપતા રહેવાનું છે. આપણું શું થઈ રહેલું છે, આપણે કઈ પરિસ્થિતિમાંથી બહાર નીકળી રહ્યા છે, એ જોવા કરતાં વધુ ને વધુ તેમના રાજ્યને માટે આપણે આગળ વધતા રહીએ. તો આ વચન પ્રમાણે જીવન જીવવા પ્રભુ આપણને સહાય કરે. વચનનો આશીર્વાદ પ્રભુ આપણને સર્વને પૂરો પાડે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ તમે છો. દયાના સાગર તમે છો. કરુણામય ઈશ્વર પિતા તમે છો. માર્ગ, સત્ય, જીવન તમે છો. તમે અમારી સંતાવાની જગ્યા છો. તમે અમારા કૃપાનિધિ છો. તમે અમારા ભલા પરમેશ્વર પિતાજી છો. તમામ શ્રોતાજનોના જીવનોમાં જે અપમાનો આવ્યા હશે, બધા અપમાનોમાંથી તમે એમને બહાર કાઢજો. અને એ અપમાનો જે વેઠ્યા છે એમના બદલામાં પ્રભુ તમે એમને માન અને સન્માન આપજો. તમારી સ્તુતિના અર્પણો તેઓ ચઢાવતા રહે એવી કૃપા અમે માગીએ છીએ. અને હરેક સંકટોમાંથી તમે એમને ઉગારજો, ધીરજવાન બનાવજો. તમે એમના માટે જે આશીર્વાદો રાખી મૂકેલા છે એ પામવાને માટે પોતે દીન અને નમ્ર બને અને ક્રૂસ ઉચકીને આ દિવસોમાં તમારી પાછળ ચાલે. અને પ્રભુ તમને મહિમા આપતું જીવન તમામ શ્રોતાજનો જીવે એવી કૃપા અમે માગીએ છીએ. આ તમામ બાબતોને પ્રભુ તમારા લોહીની અંદર કવર કરી દેતા આ પ્રાર્થના પ્રભુ ઈશુના મૂલ્યવાન નામની અંદર માગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.